ભૂરો ને બેઠા હતા એકવાર, તો મેં કીધું ભૂરા, મેં કીધું તે તો 35 કન્યાઓ જોઈ ને? મેં કીધું. મને કે હા ભાઈ મારે આપણે તો આખો જ તૂટી દો, પાછો તોતડો. 35 ગામ જોયા, પાછા લોકલ બસમાં બેસી. મને કે પૈસા થોડા ને ગામ જાજા જોવા મળે. મેં કીધું ભૂરા તે 35 ગામ જોયા, એમાં તને કયા ગામમાં વધારે મજા આવી? મને કે નવચાલી. એટલે હું નવસાળી સમજ્યો. મેં કીધું નવસાળી હું? મને કે નવચાલી સુરત ની માથે. હું નવસારી કે ને મત મને કે એ નવચાલી થી માયાભાઈ ફોન આવ્યો કે જોઈ જાઓ આવીને. અમે જોવા ગયા. વડોદરાથી ટ્રેનમાં બેઠો. એ લોકોને ફોન કરી દીધો કે અમે વડોદરાથી નીકળી ગયા છીએ. એટલે આપણે ત્યાં જોવા જતા હોય એટલે આપણે તે અનુભવ કરીએ ને. આપણે મિત્ર રહેતા હતા અને ફોન કર્યો, ફલાણા જગ્યાએ આ લોકો રહે છે, આ લોકોના ધંધા શું છે એ જાણી લ્યો. માયાભાઈ જાણવા મળ્યું ને હું રાજી બહુ થયો. માયાભાઈ એ આખું ઘર નવસારીમાં, આખું ઘર હનુમાનજીનું ઉપાસક. જેનો ફોન આવે તો પેલું એમ જ બોલો, જય બજરંગ બલી. બોલો, કોણ બોલો છો? હા બજરંગ બલી. હા. વાતમાં માયાભાઈ બજરંગ બલી સિવાય બીજો ધંધો નહીં. એટલે આપણને એમ છું કે આવું ધાર્મિક ઘર હોય તો માયાભાઈ એની ઘરે જે સંસ્કાર લઈને જે દીકરી મોટી થઈ હોય તો આપણા ઘરે આવે તો આપણા ઘરમાં સંસ્કાર થઈ જાય હો. એટલે આપણે હરખ થઈ ગયા. એટલે હું જાતો હતો ને એટલે પાછો એનો ફોન આવ્યો. એ કે તમે નવસારી ઉતરો ને ટ્રેન મળી સ્ટેશનમાં તો ડાબી સાઈડ બારા એટલે ઈસ્ટમાં મોતર તમને લેવા ઉભી છે, રીચ્યું કરવા. મારે હું ડાબી બાજુ ગયો ને ત્યાં કેસરી કલર ની મોતર પડેલી, માથે લખેલું બજરંગ કૃપા. આપણે નક્કી કરી લીધું કે આ કેસરી કલર ને બજરંગ કૃપા એટલે નક્કી મારા ભાવિ સસરાની મોતર હતી. મોતર પાસે જઈને આમ ટક કર્યું, મારો હારો ગાદી બેઠેલો. તરત ગબદીને બાતો નીકળ્યો, ભૂદેજ કુમાર. મેં કીધું હા. મારા હાથમાં થેલો લઈ લીધો, તરત ગાદીમાં મૂકી દીધો. આવી ભૂલ મેં મારા પહેલી વાત થતી. નહીં તો હું કોઈ દી હાથ થેલો આપું નહીં. એક જગ્યાએ જોવા ગયો તો આ રીતે લેવા મોતર આવેલી, મેં થેલો આપ્યો, મારો દીકરો થેલો ગાદી મૂકીને વહી ગયો. હું પહેરે કપડે પાછો આવ્યો. બોલો લ્યો. એ પાછળની સીટમાં થેલો મૂકી દીધો, આગળની સીટમાં હું બેસી ગયો. ધીરે ધીરે મોતર હાલતી થઈ અને આમ ખાસો વર્યો ને સોસાયટી આવી. અને એ સોસાયટીમાં માયાભાઈ મેં નજર કરી તો કેસરી કલરનો બંગલો જોયો, બજરંગ ભુવન. મેં નક્કી કરી લીધું કે આ ભાવિ સસરા નો જ બંગલો. તા તો અંદર ગરી ગઈ ગાડી. જ્યાં બંગલામાં અંદર ગયા તો આખો બંગલો કેસરી સોફાઈ કેસરી કલરની. મારી હાહુ એ કેસરી કલરની હાદી પહેરે. જેને જોવા ગયો એને દરે છે કેસરી કલરનો પહેરેલો, કપે કેસરી, અંદર છાય કેસરી. પાછું ટેપમાં ગીતે વાગે, કેસરિયા બાલમ આવો ને પધારો મારે દેશ રે. માયાભાઈ પેલું ગીત ના વાગ્યું તો રાજસ્થાનમાં પતી ગયું. પછી માયાભાઈ આપણે ચા પીધી ને પછી એ લોકોને ધંધો ભજીયાની રેકડી. એ ભજીયાની રેકડીનું નામે તે બજરંગ ભજીયા આવું જ. અને માયાભાઈ એ રેકડી એટલી બધી વખણાય, સુરત સુધીના માણસો પાર્સલ લઈ જાય. ને એનું મહત્વ એટલું, એ ભજીયા કોઈ બેનો ખાય એટલે ગળું બેસી જાય. એટલે મારા વાલીલા સાય લઈ જાય ઘરે. જેવા ભજીયા ખાય એટલે ગળું ગયું. એટલે આપણને એમ છું જેના ભજીયા ખાવાથી બૈરાવના ગળા વયા જતા તેની દીકરીઓ એ તો ખાધા જ હોય. એટલે મોટો લાભ તો ઈ થાય. પણ મારે હું રેકડી જોવા ગયો, જ્યાં બજરંગ ભજીયા આવું છે ગયા તા તો ત્યાં દેરી હનુમાનજીની. ગામ આખું તેલ ચલાવે. એ દેરી એની પોતાની બનાવેલી. પાછું ત્યાં બોર્ડ મારેલું કે અહીંયા જેટલા તેલ ચલાવે એને હનુમાનજી 40 ગણો ફાયદો કરે છે. તો રાયદી માના તેલ ચલાવે, એકલો શનિવાર ની રાયદી તેલ આવે. તેલ ચલાવવાની લાઈન, ભજીયા ખાવાની લાઈન. પછી મેં નિરખીને જોયું કે મારા દીકરા હનુમાનજીના ઉપાસક છે કેમ. પછી જાણ્યું ને, મેં કીધું એટલા હનુમાનજીના ઉપાસક હતા ને આવું સારું ઘર હતું તે ત્યાં સંબંધ કેમ ન કર્યો. મને કે ઉભા તો રહ્યો, કેવો દખો હતો. પછી ખબર પડી. હું રેકડી પાસે એથો બેસી ગયો, નિરખીને જોયું તો ગામ આખું હનુમાનજીને તેલ ચલાવતું હતું ને મારા દીકરીએ ઈ ત્યાં ભૂંગળી મૂકેલી. અને ઈ તેલ સીધું ભજીયાની કદાચ